નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ વૃષભ રાશિના જાતકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ છે. શા માટે ખાસ છે? તો મંગળ છે 21 જૂનથી તમારી રાશિમાં આવી રહ્યા છે. મંગળ છે એ પરાક્રમના ગ્રહ માનવામાં આવે છે. મંગળ છે એ પ્રોપર્ટીના ગ્રહ માનવામાં આવે છે. મંગળ છે એ સાહસના ગ્રહ માનવામાં આવે છે. મંગળ છે લગ્નના કારક માનવામાં આવે છે. મંગળ છે એ ભાઈ બહેનના કારક માનવામાં આવે છે. ભાઈ બહેનનું સુખ છે એ મંગળથી જોઈ શકાય છે. સાથે મંગળ છે એ ખેલકૂદ એટલે ઉત્સાહના પણ કારક ગ્રહ માનવામાં આવે છે. મંગળ સંપત્તિ પણ આપે છે. મંગળ દ્વારા જીવનની અંદર ઘણા બધા પરાક્રમો પણ થઈ શકે છે. તો આ વૃષભ રાશિના જાતકો માટે મંગળ શું ફળ આપશે? તમારી રાશિમાં પ્રવેશ કર્યા છે. મેષ રાશિ છોડી પોતાની રાશિ છોડી અને એ વૃષભ રાશિમાં આવશે. તમારા પ્રથમ ભાવમાં આવશે. મંગળની 3 દ્રષ્ટિ પડે છે. પ્રથમ દ્રષ્ટિ ચતુર્થ એટલે ચોથી પડે છે, બીજી સપ્તમ પડે છે અને ત્રીજી અષ્ટમ પડે છે. મંગળ છે એ જીવનમાં સૌથી પહેલા તો આપના જીવનમાં સુખકારક બનશે. શા માટે? તો જોઈએ તો મંગળની ચોથી દ્રષ્ટિ સુખ ભાવમાં પડે. સુખ ભાવ એટલે પ્રોપર્ટી. આપને પ્રોપર્ટીને લગતા જે પણ કાર્યો અટકી ગયા હતા, પ્રોપર્ટી ખરીદારી કરી હતી પણ એ પ્રોપર્ટી આપની વેચાતી ન હતી, હવે તેમાં આપને કાર્યની સફળતા મળશે. અથવા આપને કોઈ પ્રોપર્ટી વેચવી હોય, એ વેચાણમાં વિઘ્નો આવતા હતા, એ વિઘ્નો દૂર થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. સાથે આપના ભાઈ બહેન તરફથી વિવાદ થઈ રહ્યા હતા પ્રોપર્ટી બાબતમાં, એ પણ હવે દૂર થશે. સહયોગ મળશે, પ્રેમ મળશે, સ્નેહ મળશે. સાથે આપના એમ પણ કહી શકાય કે કિસાન જે પણ છે, જેને વધારે જમીન છે, એના મંગળ સારા કહી શકાય. પ્રોપર્ટીથી લાભ થઈ શકે છે. સાથે જે બિલ્ડરો છે એને પણ મંગળ સારા હોઈ શકે. શા માટે? એને પણ જમીનથી લાભ થાય છે. આપની જન્મ કુંડળીમાં જો મંગળ મેષ રાશિમાં હોય, આપની જન્મ કુંડળીમાં મંગળ મકર રાશિમાં હોય, આપની જન્મ કુંડળીમાં મંગળ વૃશ્ચિક રાશિમાં હોય, તો આપના માટે પ્રોપર્ટીનો સમય સારો આવી રહ્યો છે. આપના માટે જે પરાક્રમ, જે સાહસ કરવાનો સમયની રાહ જોઈ રહ્યા હતા, એ સમય આવી ગયો છે. સાથે આજે હું ચર્ચા કરીશ ખાસ કરીને આપણે કઈ બાબતની સાવધાની રાખવી જોઈએ, આપણે કયા ઉપાય કરવા જોઈએ જેનાથી મંગળ વિશેષ ફળ આપી શકે. સૌથી પહેલા તો આપના પરાક્રમમાં નોકરીની અંદર જે મહેનત કરી રહ્યા હતા, એ નોકરીમાં આપણને સફળતા મળતી ન હતી, પણ હવે સફળતા મળશે. આપ ઇન્ટરવ્યુ દેવા જતા હતા પણ સફળ થતા ન હતા, એ સફળ થવાનો સમય આવી ગયો છે. સાથે આપ જ્યાં બિઝનેસ કરો છો, સાહસ કરો છો, પૈસાનું રોકાણ કરો છો, છતાં આપણે લાભ મળતો હતો, ત્યાં પણ આપણે લાભ થવાની સંભાવના વધી જશે. શા માટે? તો મંગળ આપણી વૃષભ રાશિમાં છે. મંગળ આપને વિશેષ ફળ આપવાના છે. મિત્રો આપણે વિશેષ ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં શેર અવશ્ય કરજો. ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો કરી લેજો અને આ વિડીયો શેર અવશ્ય કરજો, જેનાથી આવી સુંદર અને જ્ઞાનવર્ધક માહિતી આપને પ્રાપ્ત થતી રહે. મિત્રો હવે ખાસ કરીને જોઈએ તો મંગળ છે આપના પ્રથમ ભાવમાં છે. સપ્તમ દ્રષ્ટિ છે એ લગ્ન ભાવમાં પડે છે. લગ્ન ભાવ છે, વિવાહિક ભાવ છે, એને માનવામાં આવે છે સપ્તમ ભાવ. આપણું વિવાહિક જીવન ખૂબ સારું જવાનું છે. એકબીજાને સમય આપતા ન હતા, હવે સમય આપશે. એકબીજાને સમજમાં ભૂલ થતી હતી, એ સમજ શક્તિથી જે એકબીજાના વિવાદ થતા હતા, એ વિવાદ હવે દૂર થવાના છે. એકબીજાને વધારે સમજશો. પણ મિત્રો સાવધાનીની વાત ખાસ કરીને કરીએ તો મંગળ સપ્તમ દ્રષ્ટિ તો કરે છે, પણ આપને આપના વિવાહિક જીવનમાં ખૂબ જ શાંતિપૂર્વક, ધૈર્યપૂર્વક આપને એકબીજાને સમજવા જોઈએ. એકબીજા ઉપર ક્રોધ કરશો તો આપનો વિવાદ છે વધવાનો છે. એટલે ખાસ કરીને વિવાદ વધે નહીં, ક્રોધને શાંતિથી આપ કંટ્રોલ રાખજો. સાથે સાવધાની બીજી પણ છે, આપના વાણી ઉપર કંટ્રોલ રાખજો, કેમ કે મંગળને કડક વાણીનો પણ ગ્રહ માનવામાં આવે છે. સાથે વાણી ચાતુર્ય ગ્રહ પણ માનવામાં આવે છે. જેમ કે સારા લોકપ્રિય નેતાઓની વાણી ઉપર ઘણી અસર થાય છે, એમનો પણ મંગળ સારો હોય ત્યારે.
મંગળ રૂચક યોગ બનાવે ત્યારે રાજનીતિમાં માણસ સફળ થાય છે. એટલે મંગળ સારો હોય તો એ વ્યક્તિ હંમેશા રાજનીતિમાં સફળ થાય, સારું પદ પ્રાપ્ત થાય છે. હવે વાત કરીએ અષ્ટમ ભાવની. જ્યાં દ્રષ્ટિ પડશે તો અષ્ટમ ભાવ છે એ રહસ્યનો ભાવ માનવામાં આવે છે, અકસ્માતનો ભાવ માનવામાં આવે છે. અને પોતાના જીવનની અંદર હંમેશા કોઈ વ્યક્તિ કઈ ભૂલ કરે એ ભૂલને ખાસ કરીને સ્વીકાર કરે અને ભૂલ ન કરે તો એનું જીવન સફળ થાય છે. તો આપણા જીવનમાં પણ આ રીતે કોઈ રહસ્ય હોય જે આપણી સાથે રહેતા હોય તો આવી ભૂલ થઈ હોય એ ભૂલને સમજણ શક્તિથી એ ભૂલ દૂર થાય અને પાછી ભૂલ ન થાય આવા વિચારક હોય એની સાથે મળી સલાહ લઈને આગળ વધવું જોઈએ. સાથે ગાડી ચલાવતી વખતે પછી ટુ વ્હીલ હોય તો ભલે, ફોર વ્હીલ હોય તો ભલે, આપણે સરકારના નિયમ મુજબ ચાલવું જોઈએ. ઘણી વખત ફાસ્ટ ગાડી ચલાવવાથી એનું ઘણું બધું નુકસાન વેઠવું પડે છે. એ ગાડીને નુકસાન થાય છે, પોતાને નુકસાન થાય છે, પરિવાર નુકસાન થાય છે. એટલે ખાસ કરીને વૃષભ રાશિના જાતકોએ આ બાબતમાં ખાસ ધ્યાન દેવાનો સમય છે. સાથે આપણા જીવનની અંદર વિદ્યાર્થી બંધો માટે પણ ખૂબ સારો સમય છે. આપ વાંચન કરી રહ્યા છો પણ વાંચનનું પેલા ફળ મળતું ન હતું, એ વાંચનનું ફળ મળશે. હવે મિત્રો ઉપાયની ચર્ચા કરીએ કે આપણે કયા ઉપાય કરવા જોઈએ. સૌથી પહેલા તો આપણી જન્મ કુંડળી બતાવી. જો આપણો મંગળ નીચસ્થ અવસ્થામાં હોય, કર્ક રાશિમાં હોય અથવા રાહુ સાથે હોય, કેતુ સાથે હોય અને અશુભ યોગ નિર્માણ કરતા હોય તો અશુભ યોગનું નિવારણ અવશ્ય કોઈ સારા વિદ્વત બ્રાહ્મણ પાસે કરાવવું જોઈએ. સાથે તમારી જન્મ કુંડળી બતાવી. આપનો જે રત્ન થાય છે, શુક્રનું રત્ન થાય છે ડાયમંડ, એ ડાયમંડ પંચાંગ કર્મ કરી સલાહ લઈ અને ધારણ કરવું જોઈએ. અને ખાસ કરીને શુક્રવારના દિવસે સફેદ રંગની વસ્તુનું દાન કરવું જોઈએ. શુક્રવારના દિવસે શ્રી યંત્ર આપણા ઘરે હોય તો અવશ્ય તેની બાજુમાં બેસી લાલ પુષ્પની પાખડી ચડાવી અને શ્રી સૂક્તનું વાંચન અથવા શ્રવણ કરવું જોઈએ. જો આપણે શ્લોકો સારી રીતે આવડતા હોય તો વાંચન કરવું જોઈએ. એ શ્લોકો આપણે ન આવડતા હોય તો એનું શ્રવણ કરવું જોઈએ. એ સમયે ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રના જપ કરવો જોઈએ. શુક્રવારના દિવસે સફેદ રંગની વસ્તુનો વધારે ઉપયોગ કરવો જોઈએ. જો આ રીતે કરવામાં આવશે તો આપણા જીવનમાં મંગળ ભગવાનની કૃપા પણ થશે, શુક્ર ભગવાનની પણ કૃપા થશે. સાથે મંગળવારના દિવસે ખાસ કરીને આપ હનુમાન ચાલીસાના જેટલા પાઠ થાય અવશ્ય કરજો. મિત્રો આવી જ જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.